જી ગુડ મોર્નિંગ ચારની અને આજે થોડાક મિશ્ર સંકેતો છે કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારમાં સતત બીજો દિવસ એવો જોવા મળ્યો કે જ્યાં આગળ ઘટાડો આવતો આવ્યો. ડાઉ જોન્સ લગભગ 1%, નાસ્ડેક લગભગ ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયો છે અને S&P 500માં 0.5% ઘટાડો આવ્યો છે. મહત્વની વાત અહીંયાથી એ છે કે S&P 500 હવે તેના શિખરેથી લગભગ 10% જેટલો ઘટતો જોવા મળ્યો છે. એક બાજુ અમેરિકાની અંદર મંદીના ભણકારા વાગી રહ્યા છે અને એને પગલે એક આ ઘટાડો આવતો જોવા મળ્યો છે જેને પગલે ખાસ કરીને મંદીની ઉપર ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં એમણે કહ્યું છે કે અમેરિકામાં મંદી આવવાની અહીંયાથી કોઈ પણ પ્રકારની શક્યતા નથી. એમનું ખાસ કરીને એવું પણ કહેવું છે કે આવનારા દિવસોમાં અમેરિકાનો જે વિકાસ દર છે એ ઝડપથી આપણને આગળ વધતો દેખાશે. ઉતાર ચઢાવ બજારની અંદર એક સ્વાભાવિક છે અને બજારની અસ્થિરતાથી કોઈની ચિંતા નથી એવું અત્યારે હાલ ખાસ કરીને ટ્રમ્પ કહી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બીજી તરફ જો ટેરિફને લઈને હજી પણ ટ્રમ્પ ઘણી બધી અસમંજસ ઊભી કરી રહ્યા છે. જો આખી વાત માંડીને કહીએ તો કેનેડા પર જ્યારે અમેરિકાએ ટેરિફ જાહેર કર્યા ત્યારે સામે પક્ષે કેનેડાએ પણ અમેરિકાને ઉપર ટેરિફ જાહેર કર્યા અને આ બધાને લઈને ગઈકાલે ટ્રમ્પે આ જે કેનેડા પર ટેરિફ લાગ્યા હતા એ વધારીને 50% જેટલા કરી નાખ્યા. હવે કેનેડાના સ્ટીલ એલ્યુમિનિયમ પર તેમણે પહેલાં ટેરિફ વધારીને 50% કર્યા, પરંતુ ખબર નહીં ટ્રમ્પને પાછું શું થયું, એમણે આ ટેરિફ ફરી પાછા ખેંચી લીધા. એટલે અત્યારે કેનેડાએ પણ 25% ઇલેક્ટ્રિસિટી સરચાર્જના જવાબમાં ટેરિફમાં વધાર્યા હતા. હવે 2 એપ્રિલથી કેનેડાના ઓટો પાર્ટ પર પણ ટેરિફ લાગશે એવું ખાસ કરીને ટ્રમ્પનું કહેવું છે અને એમણે એવું પણ કહ્યું છે કે કેનેડાએ અમેરિકામાં ભળી જવું જોઈએ અને અમેરિકામાં ભળી જશે તો તેને ટેરિફ નહીં લાગે. એટલે આ પ્રકારે ટ્રમ્પ થોડુંક કેનેડાને અહીંયાથી દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે આજે અમેરિકા અને કેનેડા આ બંને વચ્ચેના અધિકારીઓ વચ્ચે બેઠક થવાની છે કે જેની અંદર આ જે ટેરિફ લાગી રહ્યા છે એ ટેરિફને લઈને એક સ્પષ્ટ નિર્ણય આવી શકે કે આ અસમંજસની જે સ્થિતિ અત્યારે ઊભી થઈ છે તે આપણને થોડીક દૂર થતી જોવા મળે, એટલે એના પર એક નજર રાખીશું. જો કે આજથી હવે અમેરિકાની અંદર સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફ જે છે એ અમલમાં આવતા દેખાશે. કોઈ પણ ટ્રેડ પાર્ટનરને ટેરિફ 25% જેટલા ટેરિફ લગાડ્યા છે ટ્રમ્પે. આ ઉપરાંત એમણે કહ્યું છે કોઈ પણ ટ્રેડ પાર્ટનરને ટેરિફમાંથી મુક્તિ આપવામાં નહીં આવે. $150 અબજ ડોલરના કન્ઝ્યુમર પ્રોડક્ટ પર પણ ટેરિફ અહીંયાથી લાદવામાં આવશે અને યુએસમાં એલ્યુમિનિયમના પ્રીમિયમ જે છે એ રેકોર્ડ ઊંચાઈએ પહોંચતું જોવા મળ્યું છે. કોપરના ભાવમાં પણ એક મોટો ઉછાળો ખાસ કરીને જોવા મળ્યો છે. જો કે એનાલિસ્ટોનો મત છે કે અહીંયા વર્ષના અંત સુધીમાં 25%ના ટેરિફની એક આશંકા છે, જે અત્યારે ક્યારેક 50% કરે છે, ક્યારેક 25% કરે છે. એટલે આ બધાની વચ્ચે એક થોડીક અત્યારે એક ગૂંચવણની પરિસ્થિતિ ઊભી થઈ છે. જો કે આજે હવે અમેરિકાના CPIના ડેટા આવવાના છે. ફેબ્રુઆરી CPI મોંઘવારીના આંકડા આવશે અને મોંઘવારી અહીંયા 0.3% વધી શકે છે. કોર CPI પણ લગભગ 0.3% વધી શકે છે. વાર્ષિક ધોરણે CPI 2.9% અને કોર CPI લગભગ 3.2% રહેવાની અપેક્ષા છે. એટલે જોઈએ આજના દિવસે જે આંકડા આવે છે તે આંકડા અનુમાન મુજબના આવે છે કે નહીં. જો અહીંયા આંકડા અનુમાનથી થોડા પણ વધારે આવતા દેખાશે તો ફરી એક વખત અમેરિકાના બજારમાં આપણને કદાચ ઘટાડો આવતો જોવા મળે. એટલે આજના કોર CPIના આંકડા પર એક ફોકસ આપણે ખાસ રાખવાનો છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર ખાસ કરીને નજર કરી લઈએ, કારણ કે જો એશિયાના બજારોથી આજે આપણને જે સંકેત મળી રહ્યા છે એ પણ થોડાક પોઝિટિવ જ છે. નિક્કેઈ 5% જેટલો ઉપર છે, તાઇવાન લગભગ 1.5%, કોરિયાના બજારોમાં પણ આજે સારી તેજી તમને જોવા મળી રહી છે. આ ઉપરાંત શાંઘાઈ હેંગસેંગમાં થોડું ઘણું દબાણ આજના દિવસે ચોક્કસથી છે, પરંતુ સ્ટ્રેટ ટાઇમ્સ પણ જો એક ગ્રીન ઝોનની અંદર જ છે. હવે આ બધાની વચ્ચે આજે ગિફ્ટ નિફ્ટી પર આવીએ. ગઈકાલે આપણે એક નીચલા સ્તરેથી સારી રિકવરી સાથે બંધ થયા હતા અને નિફ્ટી ફ્યુચર્સ 22,564 પર બંધ થયા હતા. 554ના સંકેત અત્યારે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે ગઈકાલે પણ આપણે વાત ક્લોઝિંગ બેલમાં કરી હતી, એક રેન્જ બની ગઈ છે 22,300 22,700ની. એટલે આ જ રેન્જમાં નિફ્ટી કદાચ આજના દિવસે રહી એવી એક અપેક્ષા ચાંદની બનતી દેખાઈ રહી છે. જી નીરજ, આભાર આપનો.